અમદાવાદનો કાગડાપેટ વિસ્તાર કે જ્યાં અલ્પેશ ઠાકોર નામના એક યુવકની સરેઆમ હત્યા કરી નાખવામાં આવી હતી, આ મામલે હવે પોલીસે કાર્યવાહી તેજ કરી છે। પોલીસ ત્રણેય આરોપીઓને લઈને ઘટના સ્થળ પર પહોંચી અને પંચનામું કર્યું। આ સમયે ત્રણેય આરોપીઓએ લોકોની સમક્ષ હાથ જોડીને માફી માંગી। આરોપીઓ અહીં દારૂ વેચતા હતા। તેમને આશંકા હતી કે મૃતક અલ્પેશ ઠાકોર પોલીસને બાતમી આપી રહ્યો છે, જેને લઈને તેની હત્યા કરી નાખી। મૃતક અલ્પેશ ઠાકોર મહેસાણા જિલ્લાના પાલાવાસણા ગામનો હતો। તેની હત્યા કરી દેવાતા ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમના પરિવારને મળવા ગામમાં પહોંચ્યા અને પરિવારને 1 લાખ રૂપિયાની મદદ કરી। અલ્પેશ ઠાકોરે આરોપ લગાવ્યો કે ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓના કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા છે। હજુ પણ ક્યાંક ભ્રષ્ટ અધિકારી, ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ લોકોના કારણે ક્યાંક હપ્તાખોરી પણ ચાલતી હોય, ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય, તો આની સામે આપણે બધાએ ભેગા થઈને કામ કરવું પડે। હું સ્વીકારું છું કે ક્યાંક નાની મોટી હપ્તાખોરી અને ક્યાંક ગુનાખોરી ચાલે છે, એમાં નેતાઓને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત છે, આ વાસ્તવિકતા છે। અલ્પેશ ઠાકોરના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર, ત્યારે મનીષ દોશીના મતે ચિંતન બેઠકની જગ્યાએ સરકાર ચિંતા કરે। ભાજપ સરકાર અલ્પેશ ઠાકોરના મુદ્દાને ગંભીરતાથી લે, હપ્તારાજ અને દારૂના વેપલાને રોકવાનો સરકાર પ્રયત્ન કરે, એવું કહેવું છે મનીષ દોશીનું। ભાઈ શ્રી અલ્પેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી પેલા સામાજિક આંદોલન વખતે એમને દારૂની આખી યાદી આપી હતી, સ્ટેન્ડ ક્યાં ચાલે છે, કઈ જગ્યાએ એના મોટા ભાઈ ચાલી રહ્યા છે ગુજરાતમાં, એ યાદી ક્યાં છે, એ તો સચિવાલયમાં સ્વયં સંકુલમાં કોઈ તિજોરીમાં પેક થઈ ગઈ છે। પણ જે રીતે એમને આજે કીધું છે એનાથી સરકારને ખરેખર તો ચિંતન બેઠકને બદલે સરકારે ગુજરાતના નાગરિકો માટે ચિંતા બેઠક કરવાનો સમય પાકી ગયો